જો ગાઈસ જમી લીધું મમ્મી? કેવું બનાવ્યું? આમ ફટાફટ બનાવી દીધું ને 10 મિનિટમાં જ બનાવી દીધું ના? એ હોય તો ચકેડી પર 15 મિનિટમાં આવતું જમવાનું. હા એના આ તો બેઠું આવડું ને બેઠા બેઠું નથી ફાવતું. પેલો ઉભો ઉપર રોધેલું ઉભો ઉભો રોધે કાલ ઘડીકમાં રોધી નાખ્યું તું. હા મીના આપી ભાખરીનો લોટ પોજો ફટાફટ ભાખરી કરી મેં ઉપર ઉપર બી શેકી એક બાજુ ગિલોડી સુધારી બટેકા સુધારી ગિલોડી બટેકા શાક કર્યું ભજીયા કરી નાખ્યો મેં ને ફટાફટ એ તો પછી આયા શાકે થઈ ગયું તું રંધાઈ ગયું પછી આવ્યો. ભજીયા કરતી હતી ના આવ્યો. મોર્નિંગ, જય માતાજી, જય ચેરમાં. આજનો ન્યૂ વ્લોગ આપણો શરૂ થઈ ગયો છે ગાઈસ. વાગી ગયા છે 8:30. હેપી ફેમિલી શું કરે છે જોતા આવીએ. ગુડ મોર્નિંગ, જય ચેરમાં, જય માતાજી મિત્રો. જો નાહી લીધું, કપડાં ધોઈ લીધા, પાણી બાણી ભરી લીધું, તો મૂક્યા દૂધ ગરમ કરવા. શું બનાવશું? ચા. હું બનાવું નાસ્તામાં ખીચડી વઘારેલી. ખીચડી તારશે મને. હા એ ખાશે તો દોડશે. ભાખરી જોવો કરી દો ને. કરી દેતા. જોવામાં જમીનભાઈ ગુડ મોર્નિંગ. કાલથી તો નિછાલ જશે નહીં? નિછાલ જશે ને? પીછે બલ્યા છે, પીછે બલ્યા. એમાં મારું શું કરે છે? ગુડ મોર્નિંગ. જય ચેરમાં, હા જય આશાપુરામાં, જય ચેરમાં. હા કપડા વાળો છો? વાળો વાળો. હે ટોપું કરો. નહીં લીધો? ત્યાં પીધી બાકી નહીં લીધું ને? ચા હવા પીવી એમ ને? ગાઈસ આપણી ગાડી પણ આવી ગઈ છે હવે તો. આપણી ધનોરાની અંદર ઊભી કરી છે. ગાઈસ જનીલભાઈ નાસ્તો કરનો છો? જેનીલભાઈ ઉણાથી આવી પૂણા થયા છે, બોલશે નહીં અત્યારે તો ખેતર નહીં. જોતા રહો. રાતે ખાય નહીં, રમવામાં જીવ રાખે, ખાઈ લેવાનું ખાવા. હા મમ્મી રમવામાં લો. રમવામાં. ભાખરી ચા ખાઈ લો હો. હા ભાખરી દૂધ. ભાખરીને દૂધ ખાઈ લો હો. રાતે નતું ખીચડી ઓછી ખાધી હતી? હા તમે આવડો મોટો વાટકો લીધો. વાટકો લીધો? જો મોટો વાટકો, મોટું માણસ છે ને. વધારે આવે ને થોડું. હા એમ તો ઓછું આવે. જમી લેવાનું ધ્યાન દઈને 2 ટાઈમ હરખું, તો તાબડો નહીં તોડવો પડે. હું રહેવો બા પપ્પા. હલો ચા ઉપડ્યા? આપણે જઈએ હવે. હે થોડોક આગળ એનું કોમ છે કરાવીએ. હા. મારે થોડી વસ્તુ લાવી લઈ આવી હા તો હેડો. હાલો ગાઈસ આપણે સાસ જઈએ બાસ છીએ લેતા બહાર. આવીએ. થોડુંક કામ છે, કાગળિયાનું કામ કરતા આવીએ, અને સાસ બાસ લેતા આવીએ. પછી છૂટા થઈ જઈએ ભગવાનના ઘર સુધી. હા. કાગળિયો થઈ હા. જાય એટલે. હા હા ભગવાનના ઘર સુધી વાળી. પૈસા ચો મૂચ્યા? પૈસા ગાઈસ આપણે આયા હતા રેશન કાર્ડમાં. પત્યું નહીં કાલ કીધું. ચૂંટણીનું ચાલે છે, ગામડામાં ચૂંટણીનું ચાલે છે, એટલે મને એમ કીધું કે તમે કાલે આવજો. આજે ચૂંટણીનો છેલ્લો દિવસ છે, કાલે 11 વાગે આવજો. હાલો હવે કાલ પાછું આવવાનું રહ્યું ને. હા કાલ 11 વાગ્યાનો ટાઈમ આલ્યો, પણ આપણે બપોરે જઈશું 6 વાગ્યા સુધી ચાલુ હોય. હા તો તમે નિરાતે ખાઈ પીને આવી જજો હોય ટાટા સોયલા બેવા. બપોરે શું કોઈ હોય નહીં ને આપણું કોમે થઈ જાય. હા તે આવજો ટાટા સોયલા બેવા. હાલો ગાડી પાસે પડાવડો. હાલો હવે ગેસ સિલિન્ડર માટે લાવડો. કેટલી પબ્લિક નહીં. આજુબાજુ ગામડાના ખરી ને પબ્લિક. હમ સિદ્ધપુર તાલુકામાં એક જ, બીજું કોઈ નહીં. હા આપણે તો ભાવનગર તો ખાસું મોટું હતું બધું ને. મોટું છે ને ગામડાની પબ્લિક ક્યાં જાય પછી?
હા અમે જઈએ છીએ. હાલો મિત્રો, અમે જઈએ છીએ હવે. તો અમારા આગળ જોડાઈ રહેજો હવે ગેસ માટે, નહીં? જા દેડો. હા, સીટ તો ગરમ લાઈ થઈ ગઈ. સોમવાર છે ચાલુ હશે. એટલે પોલીસ મિત્રો આપણે જઈએ હવે ગેસ. તો એટલી ગળદી હતી બાપા, ટ્રાફિક નહીં. ભાઈ હવે ટ્રાફિક પણ બહુ થવા પહેલા તો આટલું સાધન નતો. બહુ સાધન વધી ગયો છે ગામમાં. ટ્રાફિક એટલું થાય છે. બહુ ટ્રાફિક થવા માંડ્યું. અહીંયા આપણે સિટી જેવું, પાલનપુર સિટી જેવું થવા માંડ્યું. હવે એનો સિતારો આવશે ને યાર. અત્યારે ટ્રાફિક જેવું જ છે ને. ગાડીમાં ગાડી પહેલા ધંધા પાણી ઓછું હતું, હવે થોડું વધી ગયું ને. થોડુંક વધ્યું છે. ઠીક છે મિત્રો, જો ટ્રાફિક બધા ઊંચો કરીને ફોન. ટ્રાફિક જામ થઈ ગયું છે ગામમાં. અમે લેટ થઈએ છીએ, બહાર જવું છે તોય. કેટલું ટ્રાફિક છે. હાલો મિત્રો, અમે ટ્રાફિકમાં નીકળ્યા નહીં. જાન છૂટી લાખો પાય. જાન સુધી લાખો પાય. બહુ ટ્રાફિક થઈ જાય હવે નહીં. સિદ્ધપુર બતાવીએ મિત્રો તમને. સિદ્ધપુર ગેસની ઓફિસે. પછી તમને લઈ જશું બધા દર્શન બતાવવા. હવે કમલેશ પણ ગયા છે મિત્રો. જેનિલભાઈ ઠેલી ઉપાડીને જજો. જેનિલભાઈ ઉપાડી કહો. કમલેશ પણ જો બહુ ભારે. હાલો આપણે અંદર જઈને પાણી પી લઈએ. ગેસની ઓફિસે આવી ગયા મિત્રો. આવી ગયા બાટલાની ઓફિસમાં. કમલેશ પણ બેઠા, જેનો મસ્તી કરે. કેવો ટાટો સોયલો છે હોય કરીને. મન થઈ જાય બેહવાનું. ગેસના બાટલાનું કામ કરાવી નાખ્યું. કાલ પરમદારે ગેસ સિલિન્ડર પણ આવી જશે ઘરે. એક નોંધાઈ દીધો અત્યારે. લ ચૂકા પછી દફતર લીધું, ખાટલો ભરવા પાટી લીધી. ખાટલો ભરવાની પાટી લીધી. રેશનનું કામ ના થયું. ચૂંટણીનું કોક ચાલુ હતું ગામડાઓનું. એને એમ કીધું કાલે આવજો. તો હું હવે કાલે જઈશ. મારા 2 કામ રહી ગયો, લાઇટ બિલ ભરવાનું, રેશનનું કામ કાલ થઈ જશે ભાઈ. હાલો આપણે ગણેશભાઈના ઘરે. હવે અમે જઈએ છીએ ગણેશ બાપુના ઘેર. દવા અમારી પડી છે બાઈની ને અમારી. તો લઈ આવીએ દવા. દવા તો અમારી જ છે, ભાવનગરથી લાયા. ચલો બાપુ બેઠા છે. જનીલભાઈ જો નાસ્તો કરે. ભૂખ લાગી છે. હા તો ગેસની બાટલા નવાઈ આવી ગયા ઘેર. જો આ મોટું ઠુમડું કોબી સુધારે. પાર્ટી લાવી હોય ને સમાચાર આપી દેવાના કે પાર્ટી ભરવાની. શું કીધું? પાર્ટી તો આવડતી હતી. બેઠો છે ચોકમાં બેઠું. ચોકમાં વાહન ચવાય નહીં. તડકો બહુ છે જો. અહીંયા પેલી છે વાસણ જમાઈ લીધું. એમાં મમ્મી તો ફટફટ બનાવી દીધું. 10 મિનિટમાં બની ગયું જમવાનું. બની જ જાય ને. કીધું આ તો કીધું 10 મિનિટમાં બનાવી દીધું. કેટલા છોકરાનું બનાવતું તો વાર નથી. હા આ તો 2 જણને ખાવાનું હે. એમાં શું વાત. જમવામાં દેખો ગવાર બટેકાનું શાક, રોટલી અને રસ
કેરીનો રસ ખાતો. જમી લીધું, વાસણ ધોવાય છે. મમ્મી અમારા હુઈ ગયા જમી. એમના પાછી ઊંઘ તરત આવી નહીં. સૂર્યામાં કચરા પોતા કરશે. થોડું કામ હતું એટલે બહાર ગયા હતા એટલે થોડું મોડું થઈ ગયું. ટ્રાફિક નડી ગયું અમને. અમારા ટાઈમે તો ઓકે જ છે. ગાઈસ ઘઉંનું બસ દયણું થાય છે. દયણું દળાય છે. આમાં મમ્મી બેઠો છે. રાજા બેઠા નહીં. હા દયણું થાય. કાલે મહેમાન આવવાના 14 છે કાલે તો. આછાપુરામાં 14 છે કાલે. આવવાના છે. મોટા બાપુ તઈને તારા બાપુ આવવાના છે. તઈને બાપુ આવવાના. તારી મોટી તઈને માં ને તઈને બાપુ. નહીં પ્રભુ તમારા છોકરા આવશે ને કાલ તો. હા 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 14 છે. તમારા છોકરા આવવાના છે નહીં તઈને. ગાઈસ મોજે દરિયા નહીં. શું થઈ ગયું કે એનો માસ્કો આવ્યો પાછો. પાછો ફાદીના પોટલા ચર્યા લાગે. હે ગાઈસ બટેકો લેવાય છે હોય તો નહીં. ખરીદી કરવા આવ્યા છીએ બટેકા. બટેકા લેવા આવ્યા છે. સિદ્ધપુર ચોપલીપુર ચોપલીપુર બટેકા લેવાઈ ગયા. હે બતાવો. હા પીળા સિદ્ધપુરના પ્રખ્યાત નહીં. ગાઈસ ભૂંગળા બટેકા છે. આજ તો પ્રોગ્રામ ભૂંગળા તળાય છે. જો આમાં સિદ્ધપુરના ભૂંગળા જેવા છે ગાઈસ. મોટા મોટા નહીં જો છે. મોટા મોટા થાય હે લોબા. આ મકાઈ ના આવે ને પેલા ચોખા ના આવે. મોટું ના સોલાય ના તો મોટું સોલી નાખ. બહુ ખાઈએ ને તો આળું થઈ જાય મોટું. જો બટેકા હજી ફોલવાનું બાકી છે. ગરમ છે તે મૂક્યા છે. ભૂંગળા તળાય છે નહીં. કરી નો ખાન થઈ જાય. ફાફડા બટેકા. ફાફડા બટેકા. સિદ્ધપુરના ફાફડા અને બટેકા. આપણી બાજુ એમ કહેતા હતા કે ભૂંગળા બટેકા ફાફડા કે. જો ગાઈસ બટેકા રેડી થઈ ગયા. ફાફડા બટેકા અમારા. ફાફડા મોટા મોટા ફાફડા છે નહીં. બટેકા રેડી થઈ ગયા હવે તો નહીં. મસ્ત બની ગયા ટેસ્ટી. હાલો મિત્રો તમારે જમવું હોય તો આવી જજો. કોમેન્ટ લખજો. જો કેવા મસ્ત કલર આવ્યો છે. એક નંબર.
દૂધ ગરમ થઈ ગયું અમારા મમ્મી માટે. હવે અમે જમવા બેસી જઈશું ગાઈસ. તમારે પણ જમવું હોય તો આવી જાઓ. જમવા બેસી ગયા છે મમ્મી. બેસી ગયા ને જમવા? હા, જમી લેજો હો ને. શું પપ્પાની કીધું? હા, પછી સવાર પડે વહેલું નહીં? જવામાં જનીલભાઈ જમવા બેઠા. હા, જાઓ ફાફડા કઈ ફાફડા, છીપુરના ફાફડા. તમે ચાલુ તમારે તો પ્રખ્યાત છે ફાફડા બટેકા. મા દીકરીના બેને ને મજા આવી જાય નહીં જમવાની. ગઈ છે અહીંયા આ રીતે ઘંટી મૂકી છે ને દહીંનું દળાય છે. જો ચાલુ જ છે દહીંનું દળાણ. જો આપણો લોટ દળવાનો છે, બીજો લોટ દળાવવાનું ચાલુ છે. ઘંટીમાં अनाज पीसने की प्रक्रिया पूरी हो गई है और रोटनी चल रहा है। मशीन अपने आप बंद हो तब तक प्रतीक्षा करें। ઘર ફ્રીજનું ઓર્ડર કાઢીને ઘંટીનું લગાવી લોટ દળાઈ રહ્યો છે. मैं जाई પછી પત્યું ચિકન પૂરી ચિકન પૂરી પછી અમારે ધનુરાની નમે નહીં ભાઈ ગોળા ખાવા આવ્યા છે સર. જમીરભાઈ સૂર્યાંશીબેન ગોળા ખાવા આવ્યા હે ચોપલીપુરના. હા જનીલ છોકરાને કાલથી નિહાળવું પડે ને હવે પતી ગયો સિઝન પૂરી આવો હો ને. હવે નોમ ના લેતા ગોળા ખાવા. કાલથી નિશાળ ચાલુ કરી નાખો. તો ગાઈસ ગોળા ખાવા